સુરેન્દ્રનગરમાં રાજકોટ બાયપાસ રોડ પર આવેલી 10 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। જો કે વઢવાણ પોલીસે મહિલાઓ સાથે ધક્કામુક્કી કરતા વિવાદ વધુ વકર્યો હતો। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો। 400 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદ બાદ બાળકો શાળાએ જઈ શકતા નથી કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી। નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુમ થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। 1 થી 5 સોસાયટીમાં 300 ઘરમાં બહુ જ પાણીની હેરાન થાય છે। છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, ઘર વખરી પલ્લી જાય છે અને ઘણી બધી તકલીફો અમને પડે છે। તોય પણ આ કોઈ આગેવાન કાંઈ કરી શકતા નથી। વારે ઘડીએ ફરિયાદ નોંધાવી પણ કાંઈ પણ કરી શકતા નથી। આ નગરપાલિકામાં વધારે પડતી જ્યારે હોય તો નગરપાલિકામાં રજૂઆત કરી, નગરપાલિકા વાળા કાંઈ પણ જવાબ દેતા નથી। આજે શું કાર્યક્રમ આપ્યો? રસ્તાનું બંધ કરાયો કારણ કે બહુ જ તકલીફ પડે છે। છોકરો કાલે સ્કૂલે ગયો તો પડી ગયો, વાગ્યું, કપડા બગડ્યા, ચોપડા પડ્યા, એ બધું કોણ ખર્ચો આપે? 1000 મકાનમાં બહેનોને રાંધવા માટે, બહેનોને આખો દિવસ કપડા ક્યાં સુકવવા, કઈ રીતે રાંધવું, કઈ રીતે છોકરાને નવરાવવા, કઈ રીતે સ્કૂલો મૂકવા જવા, એટલી તકલીફમાં છેલ્લા 5 વર્ષથી અમારી રજૂઆત છે। ગઈકાલે અમે ચીફ ઓફિસરને અને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતના આ જાડી ચામડીના તંત્રના માણસો ઊંઘમાંથી જવાબ દે છે। કોઈ જાતની અમારી છેલ્લી ગઈ સાલની રજૂઆત હતી તો ગઈ સાલનો કોઈ પણ પ્રશ્ન બન્યો નથી। સવારથી સાંજ સુધી અમે ટેક્સ ભરી છે, અમારા બૈરા છોકરા હેરાન થાય છે સાહેબ, પણ કોઈ જાતનો આ ભાજપની સરકાર વાળા અમારું કોઈ ધ્યાન દેતા નથી। અમારે આ કરવાનું છે, સાંજ સુધી ઉભું થવાનું નથી। કોઈ પણ જે કરવું કરી લે, અમે કાયદેસરના ગાંધીજી માર્ગે આંદોલન ઉપર